નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મોલતા કાકાણી ઇલેક્ટ્રોનિક વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ અને જૈવિક અણુઓના ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે સુક્રોઝ એટલે કે ખાંડ એની બનાવટ ખાંડ છે એના સ્ટ્રક્ચરની આપણે ચર્ચા કરી હતી. ભાઈ એનું સ્ટ્રક્ચર છે કઈ રીતે બને છે, તો આપણે જાણ્યું હતું કે ભાઈ ખાંડનું જળ વિભાજન કરીએ એટલે કે એમાં પાણી નાખીએ એટલે એમાંથી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. તો ગ્લુકોઝ છે એનો પ્રકાર કેવો હોય છે કે એનો ગ્લુકોઝનો પ્રકાર આલ્ફા ડી ગ્લુકોઝ હોય છે, જ્યારે ફ્રુક્ટોઝ જે જોવા મળે એ બીટા ડી ફ્રુક્ટોઝ હોય છે. બરાબર છે. પછી આપણે કીધું કે ભાઈ એમાં આલ્ફા ડી ગ્લુકોઝનો એનોમેરિક કાર્બન જે કયો હોય છે C1 હોય છે, અને બીટા ડી ફ્રુક્ટોઝ છે એનો એનોમેરિક કાર્બન જે C2 હોય છે. તો આ બે વચ્ચે જે છે એ OH સમૂહો જોડાય અને પાણીનો અણુ મુક્ત કરે છે અને શર્કરા જે આપણે કહીએ સુક્રોઝ એનું સ્ટ્રક્ચર જે છે મળે છે. આ બંને વચ્ચે જે બંધ બને છે C1O2 એને કહેવાય છે ગ્લાયકોસિલિક બંધ અથવા તો ગ્લાયકોસિલિક સાંકળ. આ બધી ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. આજે આપણે સુક્રોઝમાંથી જે અગત્યના બે સવાલ છે જે 2 માર્ક્સમાં પોસિબિલિટી છે પૂછાય છે, અથવા બની શકે કે ભાઈ આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો બે કારણ આપી સમજાવો એવા બે ટોપિક 1.5 માર્ક્સ પૂછાય. બરાબર? તો એવી પોસિબિલિટી જે છે કે આમાંથી શક્ય બની. તો એવા બે નાનકડા સવાલ છે. એમાં પહેલો સવાલ છે સુક્રોઝમાં જોવા મળતું વ્યુત્ક્રમણ કારણ આપી સમજાવો, અને બીજો સવાલ છે સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે કારણ આપી સમજાવો. બરાબર? આ બંને ટોપિક એક રીતે જોવો તો IMP છે એમ કહી શકીએ. હવે જો સુક્રોઝમાં જોવા મળતું વ્યુત્ક્રમણને અંગ્રેજીમાં ઇન્વર્ઝન કહેવાય. બરાબર છે? એટલે શું વ્યુત્ક્રમણ? હવે જો વિદ્યાર્થી મિત્રો, સુક્રોઝ છે એનું જળ વિભાજન થાય, સુક્રોઝનું જળ વિભાજન થતા તે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવાય છે. એનો મતલબ C12H12O6 C12H22O11 એનું જળ વિભાજન એટલે કે પાણી નાખો કોની હાજરીમાં H+ ની હાજરી એસિડ ઉદ્દીપકની હાજરીમાં, તો આમાંથી આપણને C6H12O6 ગ્લુકોઝ અને C6H12O6 ફ્રુક્ટોઝ મળે છે. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, જળ વિભાજન થયા પહેલાની વાત કરીએ તો આ જે સુક્રોઝ છે જળ વિભાજન પહેલા એ દક્ષિણ ભ્રમણીય છે. કેવો છે? દક્ષિણ ભ્રમણ. મતલબ કે એનો જે વિશિષ્ટ પરિભ્રમણ છે ને, વિશિષ્ટ પરિભ્રમણ એ કેવો છે? પોઝિટિવ છે. કેવો છે? પોઝિટિવ. અથવા તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એ ડી છે અથવા તો એ પોઝિટિવ અવસ્થામાં છે એમ કહીએ શરૂઆત. પણ જળ વિભાજન થઈ ગયા બાદ, મતલબ પાણી નાખો અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે પછી શું થાય છે કે ભાઈ એ દક્ષિણ ભ્રમણીય રહેતો નથી, કારણ કે ગ્લુકોઝ છે ને એનું વિશિષ્ટ પરિભ્રમણ છે વિદ્યાર્થી મિત્રો +52.5 ડિગ્રી છે, અને ફ્રુક્ટોઝનું જે વિશિષ્ટ પરિભ્રમણ છે વિદ્યાર્થી મિત્રો એ -92.4 ડિગ્રી. તો આ બેને ભેગા કરીએ ને આપણે વિદ્યાર્થી મિત્રો તો જે પરિણામી મળે છે, કેવું મળે છે? પરિણામી એ કેવું છે?
વામ ભ્રમણીય થાય, નેગેટિવ. એટલે કે એ લિયો અથવા નેગેટિવ જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ જળ વિભાજન પહેલા જે છે એ સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય હતો. પાણી નાખ્યું એટલે જળ વિભાજન થયું. જળ વિભાજનના અંતે એનું જે પરિણામી જે છે એ વિશિષ્ટ પરિભ્રમણ છે એ કેવું થઈ જાય છે, નેગેટિવ થઈ જાય. એટલે પોઝિટિવ માંથી જે નેગેટિવ થાય છે વિશિષ્ટ પરિભ્રમણ એને કહેવાય છે સુક્રોઝનું વ્યુત્ક્રમણ. અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ સુક્રોઝ જે છે, સુક્રોઝ જળ વિભાજન પહેલા ડેક્સ્ટ્રો હોય છે, જ્યારે જળ વિભાજન પછી તે લિયો અથવા તો નેગેટિવ બને છે, જેને સુક્રોઝનું વ્યુત્ક્રમણ કહે છે. અહીંયા ડી અથવા તો જે છે તમે પોઝિટિવ એ લખી શકો છો. બરાબર છે. તો આ કારણ જે છે આપણે તમે દર્શાવી શકો 2 માર્ક્સ ની અંદર અથવા 1.5 માર્ક્સ માં પૂછી શકો. બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સવાલ છે એની અંદર સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, કારણ આપી જણાવો. જો શરૂઆતની અંદર આવ્યું તો વિદ્યાર્થી મિત્રો રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ. નોન રિડ્યુસિંગ નો અર્થ થાય રિડક્શન પ્રક્રિયા આપે નહીં. બરાબર. એનો બહુ સામાન્ય અર્થ થાય કે રિડક્શન પ્રક્રિયા નહીં. સુક્રોઝ શા માટે નથી આપતો? તો આપણે જોયું તો ભાઈ સુક્રોઝનું જળ વિભાજન કરો તો કે ભાઈ એના 2 મોનોસેકેરાઇડ હોય, એમાં એક છે એ આલ્ફા ડી ગ્લુકોઝ છે અને બીજો છે બીટા ડી ફ્રુક્ટોઝ છે. હવે આ બંનેમાં જે રિડક્શન કરતા સમૂહ છે, રિડક્શન કરતા સમૂહ જે છે મોટા ભાગે OH હોય અને એ પણ ક્યાં હોય કે ભાઈ એના એનોમેરિક કાર્બન. દાખલા તરીકે એક મોનોસેકેરાઇડ છે એનો એનોમેરિક કાર્બન C1 છે અને બીજો જે છે મોનોસેકેરાઇડ એનો એનોમેરિક કાર્બન જે છે C2 છે. હવે C2 ઉપરનો OH અને C1 ઉપરનો OH એ બંને કેવા છે કે ભાઈ આ બંને એ રિડક્શન કરતા સમૂહ છે. કેવા છે? રિડક્શન કરતા સમૂહ છે. એનો મતલબ આ બે સમૂહ જ છે એ રિડક્શન પ્રક્રિયા દર્શાવી છે, બાકીના એકેય OH જે છે એ રિડક્શન પ્રક્રિયા દર્શાવતા નથી. તો હવે થાય છે શું કે ભાઈ જ્યારે સુક્રોઝની રચના કરીએ ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આ OH અને આ OH જોડાય છે. હવે આ OH અને આ OH વચ્ચે જ્યારે જોડાણ થાય તો એ હું અહીંયાથી છે ભૂસી નાખું છું, પછી એમાં લખું આપણે કે ભાઈ એમાંથી પાણીનો અણુ મુક્ત થઈ જાય. પાણીનો અણુ મુક્ત થાય અને આ બંને વચ્ચે જે છે એ C1OC2 પ્રકારની ગ્લાયકોસિડિક સાંકળની રચના થાય છે. એનો મતલબ આમાં હવે OH સમૂહ જે રિડક્શન કરવા માટે પ્રબળ છે એ હવે રહ્યો નથી. અહીંયા જે OH સમૂહ હતો એ પણ હવે રહ્યો નથી. તો સુક્રોઝની રચના દરમિયાન એમાં એનોમેરિક કાર્બન ઉપરનો OH સમૂહ અને બીજા મોનોસેકેરાઇડના એનોમેરિક કાર્બન પરનો OH સમૂહ એ રિડક્શન પ્રક્રિયા માટે મુક્ત નથી, જોડાયેલા છે. મુક્ત હોય તો પ્રક્રિયા દર્શાવે, મુક્ત નથી એટલે પ્રક્રિયા દર્શાવતા નથી. એટલે આપણે કહી શકીએ કે સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. જો અહીં આપણે લખીએ આની અંદર સુક્રોઝ ના બંને મોનોસેકેરાઇડ
આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ અને બીટા ડી નેગેટિવ ફ્રુક્ટોઝ ના એનોમેરિક કાર્બન પરના OH સમૂહ એ રિડક્શન કરતા સમૂહ હોય છે. સુક્રોઝની રચના દરમિયાન તેઓ C1O C2 પ્રકારના ગ્લાયકોસિડિક બંધમાં જોડાઈ જાય છે અને રિડક્શન પ્રક્રિયા માટે અવેલેબલ નથી, એટલે કે મુક્ત હોતા નથી. માટે તેઓ રિડક્શન પ્રક્રિયા દર્શાવતા નથી. તેથી કહી શકાય કે પછી અહીંથી સવાલ રિપીટ કરી નાખવાનો. સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. હવે જો રિડક્શનની પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયાઓ છે એ પણ તમને કહી દઉં. એક તો ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન ફેહલિંગના દ્રાવણનું રિડક્શન અને ત્રીજું જે જાણીતું છે એ છે ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરી ફિનાઇલ હાઇડ્રેઝોન બનાવો. તો આ ત્રણેય પ્રક્રિયા જે છે એ દર્શાવતો નથી. અહીંયા જે છે સુક્રોઝ, આ ત્રણેય પ્રક્રિયા દર્શાવતો નથી. એટલા માટે આપણે કહી શકીએ કે સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. તો આ બંને સવાલ નોટ કરો, પછી આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે બીજો ડાયસેકેરાઇડ છે એની ચર્ચા કરવાની છે, માલ્ટોઝ. માલ્ટોઝ છે એ જવમાં મળી આવતો એક પદાર્થ છે. જવમાં માલ્ટ નામનો પદાર્થ છે. રહેલો છે. બરાબર છે? એટલા માટે આ જે માલ્ટોઝ છે એને માલ્ટ શર્કરા પણ કહે છે. માલ્ટ શર્કરા પણ કહે છે. બરાબર છે? માલ્ટોઝ માટે એવું કહેવાય છે કે ભાઈ માલ્ટોઝનું જળ વિભાજન કરવામાં આવે. બરાબર છે? તો આપણને બે મોનોસેકેરાઇડ મળે છે. ક્યાં કે ભાઈ બંને ગ્લુકોઝ મળે છે. કેવા મળે છે? બંને ગ્લુકોઝ. માલ્ટોઝનું જળ વિભાજન કરતા બે મોનોસેકેરાઇડ તરીકે ગ્લુકોઝ
માલ્ટોઝ છે એનું આણ્વીય સૂત્ર જે છે એ સુક્રોઝ નું હતું એ જ હતું, યાદ રાખજો. એ કાઈ ફરક પડશે નહીં, ડાયસેકેરેટ બધાનું સૂત્ર આવું જ છે. એટલે C12H22O11 જળ વિભાજન એટલે પાણી નાખો કોની હાજરીમાં, કે ભાઈ એસિડ ઉદ્દીપકની હાજરીમાં, બરોબર. બે ભાગમાં વિભાજન થાય, બે મોનોસેકેરાઇડ C6H12O6 C6H12O6 ગ્લુકોઝ અને બીજું શું છે ગ્લુકોઝ. વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા નવીન બાબત શું છે હું તમને સમજવા છે કે ભાઈ અહીંયા જે પહેલો ગ્લુકોઝ જે હોય છે ને એ નિશ્ચિત હોય છે, તો હોય છે આલ્ફા ડી ગ્લુકોઝ. પરંતુ આ જે બીજો ગ્લુકોઝ છે ને એના વિન્યાસ ચેન્જ થતા હોય છે. એકા તો આલ્ફા પણ હોઈ શકે અને બીટા પણ હોઈ શકે. આલ્ફા પણ હોઈ શકે અને બીટા પણ હોઈ શકે. એટલે આપણે અહીંયા લખવું હોય તો લખી શકીએ અહીં મળતો પ્રથમ ગ્લુકોઝ એ આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ હોય છે, જ્યારે બીજા ગ્લુકોઝ નો વિન્યાસ નક્કી હોતો નથી. તો હવે આ નક્કી હોતો નથી એના કારણે માલ્ટોઝના બે પ્રકાર પડે છે વિદ્યાર્થી કે ભાઈ અહીંયા જે માલ્ટોઝ છે બરોબર છે કે ભાઈ ડી પોઝિટિવ માલ્ટોઝ બરોબર છે, ડી પોઝિટિવ માલ્ટોઝ એના પ્રકાર પડે છે. શા માટે? કારણ કે આ જે બીજો જે છે ગ્લુકોઝ એ નક્કી હોતો નથી. તો એના આધારે બે પ્રકાર પડે છે જેને માલ્ટોઝના એનોમર્સ કહેવાય. શું કહેવાય? એના એનોમર્સ કહેવાય. પેલો જે છે ને એ છે આલ્ફા પોઝિટિવ માલ્ટોઝ કહેવાય છે. જ્યારે બીજો જે પ્રકાર છે ને વિદ્યાર્થી મિત્રો એને બીટા પોઝિટિવ માલ્ટોઝ કહેવાય છે. તમને એમ થાય છે બેમાં ફરક શું છે? કે ભાઈ બેમાં ફરક એ છે કે ભાઈ આની અંદર કે જે પેલો મળે છે ને એ આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ અને આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ નું મિશ્રણ હોય છે. ટૂંકમાં બંને જ છે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ જ હોય છે. જ્યારે માલ્ટોઝ ની બીટા પ્લસ માલ્ટોઝ માં શું હોય છે કે ભાઈ પહેલો તો એમ નામ હોય આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ, જ્યારે બીજો જે હોય છે બદલાઈ જાય છે એ છે બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ હોય છે. તો ટૂંકમાં બીટા પ્લસ માલ્ટોઝ જે છે એમાં શું હોય કે ભાઈ એમાં આલ્ફા ડી અને બીટા ડી નું મિશ્રણ હોય, એટલા માટે એને બીટા પ્લસ માલ્ટોઝ કહેવાય છે. બરોબર. હવે તમને એમ થાય સાહેબ આના સ્ટ્રક્ચર બનાવવો હોય તો શું કરી શકીએ? સેમ વસ્તુ છે, આ બેને ભેગા કરો, એમની વચ્ચે પ્રક્રિયા કરાવો અને ગ્લાયકોસિડિક સાંકળ બનાવો, પાણીનો દૂર કરો. સ્વાભાવિક છે આપણે કામ કરીએ. હું અહીંયા આલ્ફા પ્લસ માલ્ટોઝ નું સ્ટ્રક્ચર દોરું છું, બીટા નું તમારે જાતે બનાવવાનું છે એ હું તમને આપું છું તમને હોમવર્ક. બરોબર છે. હવે જો આમાં શું કરવાનું છે, પહેલા જે છે બે આપણે લખી નાખીએ, આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ ને આલ્ફા ડી પોઝિટિવ.
આ છે આપણો આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ અને આ પણ છે આપણો આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ. બરાબર છે. હવે અહીંયા બધા વિન્યાસ જોડી દઈએ. આલ્ફા છે એટલે HOH, અહીંયા પણ HOH, OH, H, OH, H, CH2OH અને નીચે આવશે H. બરાબર છે. તો આ થઈ ગયો આપણો આલ્ફા ડી ગ્લુકોઝ. સેમ અહીંયા દોરવાનું છે એટલે H OH H OH OH H OH H CH2OH. હવે જ્યારે મિત્રો ધ્યાનથી જોવો ને તો કે ભાઈ આ જે છે C1 કાર્બન છે, C2 C3 C4 C5 અને આ છે C6. આની અંદર નંબર આવે અહીંયા C1 C2 C3 C4 C5 અને C6. હવે થાય છે એવું કે ભાઈ આનો C1 અને આનો C4 એમની વચ્ચે જોડાણ થાય. કોનું કોનું કે ભાઈ એમના OH નું જોડાણ થાય. કોનું? એમના OH નું જોડાણ થાય. જોડાણ થાય એટલે આમાંથી OH અને આમાંથી H શું દૂર થશે? HO દૂર થાય. H2O દૂર થાય અને આમની વચ્ચે સાંકળ રચાય જાય. કોની? કે ભાઈ ઓક્સિજનની સાંકળ રચાય. બરાબર છે. તો આપણે એમ કહી શકીએ અહીં આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ અથવા તો અહીંયા આપણે લખી રાખીએ અહીં માલ્ટોઝમાં C1OC4 પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ બને છે. બરાબર છે. એટલે આમાં ગ્લાયકોસિડિક બંધ બનતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એની અંદર તમે ધ્યાનથી જોવો અહીંયા કે આ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે. એનો મતલબ D+ માલ્ટોઝ છે એ હંમેશા દક્ષિણ ભ્રમણીય થશે. તો આપણે એમ કહી શકીએ માલ્ટોઝ એ દક્ષિણ ભ્રમણીય હોય છે. જળ વિભાજન પહેલા દક્ષિણ ભ્રમણીય હોય, જળ વિભાજન પછી દક્ષિણ ભ્રમણીય હોય. મતલબ આમાં વ્યુત્ક્રમણ જોવા મળતું નથી. આ એક છે મ્યુટા રોટેશન જોવા મળે. તમને થાય છે મ્યુટા રોટેશન હું જોવા મળે કારણ કે એમાં ગ્લુકોઝ હોય ને મ્યુટા રોટેશન હોય. ગ્લુકોઝ હોય ને શું હોય? મ્યુટા રોટેશન હોય. તો આપણે કહી શકીએ માલ્ટોઝમાં મ્યુટા રોટેશન જોવા મળે. હવે વ્યુત્ક્રમણની તો વાત થઈ ગઈ ભાઈ. વ્યુત્ક્રમણ જોવા મળતું નથી, મ્યુટા રોટેશન જોવા મળે કારણ કે ગ્લુકોઝ છે. ત્રીજો જે અગત્યનો વાત કે ભાઈ માલ્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા છે. હવે જો માલ્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા છે. હવે તમને એમ થાય સાહેબ હવે આમાં રિડ્યુસિંગ શર્કરા કેમ? તો યાદ કરો મેં શું કીધું કે જે એનોમેરિક કાર્બન હોય ને, એનોમેરિક કાર્બન NOOH હોય ને, અહીંયા જુઓ એનોમેરિક કાર્બન છે ને OH, તો આમાં એક OH છે એ તો બંધમાં જોડાય, પણ જે બીજો OH છે એ મુક્ત છે. આ કેવો છે? મુક્ત છે. કોઈ પણ એક મુક્ત હોય ને એનોમેરિક કાર્બનનો OH તો એ રિડક્શન દર્શાવે છે. તો આપણે કહી શકીએ કે ભાઈ આ જે છે માલ્ટોઝ એ રિડ્યુસિંગ
શર્કરા છે લખાણ લખવું હોય કારણ કે અહીં એક મોનોસેકેરાઇડ પરના એનોમેરિક કાર્બન નો OH સમૂહ મુક્ત છે જે રિડક્શન પ્રક્રિયા આપે છે બરાબર છે તો અહીંયા માલ્ટોઝ છે રિડ્યુસિંગ શર્કરા છે એમ આપણે કહી શકીએ છીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ માલ્ટોઝ જે આપણે કીધું હતું આલ્ફા પ્લસ માલ્ટોઝ એની રચના દોરી તમારે બનાવવાનું શું છે હવે મેં તમને આપ્યું હતું બીટા પ્લસ માલ્ટોઝ બનાવવાનું છે એમાં તમારે આલ્ફા ડી ગ્લુકોઝ એમને રહેવા દેવાનું છે અહીંયા હું બદલવાનું છે બીટા ડી હવે તમને એમ થાય સાહેબ આમાં શું ફરક કરવાનો અહીંયા બીટા લખો આ OS ને ઉપર લાવો તો બીજું કાંઈ કરવાનું નથી એટલું કરશો એટલે તમને બીટા પ્લસ માલ્ટોઝ નું સ્ટ્રક્ચર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો માલ્ટોઝ છે એની સંપૂર્ણ માહિતી અહીંયા પૂરી થાય છે અને આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું થેન્ક યુ